હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજના લેક્ચરમાં આગળ વધતા પહેલાં પ્રીવિયસ લેક્ચરને યાદ કરી લઈએ. આપણે શીખ્યા હતા પરિવર્ત શ્રેણિક, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ, એટલે કે ભાઈ બધી જ હારને, શ્રેણિકની બધી જ હારને અનુરૂપ સ્તંભોમાં ફેરવવી. ઇટ મીન્સ કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવો હોય તો પહેલી રોને પહેલી કોલમ બનાવવી પડે, બીજી રોને બીજી કોલમ બનાવવી પડે, ત્રીજી રોને ત્રીજી કોલમ બનાવવી પડે. આમ જેટલી પણ હાર આવે એને સ્તંભોમાં ફેરવવું પડે. ઓકે, ચાલો તો એને રિલેટેડ આજે એક અગત્યનો શોર્ટ ક્વેશ્ચન માટે, એમસીક્યુઝ માટે મજાનો ટોપિક શીખીશું. સમમિત અને વિસમમિત શ્રેણિક, સિમેટ્રિક એન્ડ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. ચાલો તો સમમિત શ્રેણિકને સમજીએ. સમમિત શ્રેણિક વ્યાખ્યા એવું કહે છે કે કોઈ પણ ચોરસ શ્રેણિક A માટે જો A બરાબર A ટ્રાન્સપોઝ થાય, ફોકસ, A બરાબર A ટ્રાન્સપોઝ થાય, ઇટ મીન્સ કે જો હું પરિવર્ત શ્રેણિક મેળવું અને એનો આન્સરમાં કોઈ બદલાવ નહીં આવે, શ્રેણિક પોતે જ આવે, તો એ ચોરસ શ્રેણિક A ને સમમિત શ્રેણિક કહેવાય. ચાલો ઉદાહરણ દ્વારા વધારે ખબર પડશે. એક્ઝામ્પલ છે, કોઈક શ્રેણિક છે, આપણે એનો ટ્રાન્સપોઝ મેળવીએ. ચાલો પ્રથમ રો એ પ્રથમ કોલમ બનાવીએ 5 4, બીજી રો ને બીજી કોલમ બનાવીએ 4 7. જોયું? તો અહીં A બરાબર A ટ્રાન્સપોઝ થાય છે. જોયું? તો આ જે શ્રેણિક છે એને આપણે કહીશું સમમિત શ્રેણિક. બરાબર? ચાલો હવે આવી વિસમમિત શ્રેણિક પર, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો આની વ્યાખ્યા એવું કહે છે કે કોઈ ચોરસ શ્રેણિક A માટે A બરાબર માઈનસ A ટ્રાન્સપોઝ થાય તો એને વિસમમિત શ્રેણિક કહેવાય. તો જે શ્રેણિક A છે ને એને આપણે વિસમમિત શ્રેણિક કહીશું. ફોકસ, તમે જો પરિવર્ત શ્રેણિક મેળવો તો એ મૂળ શ્રેણિક જેવા જ ઘટકો આવે પણ બધા સ્થાને ચિહ્ન બદલાશે. એટલે માઈનસ A ટ્રાન્સપોઝ આન્સર આવે તો એ શ્રેણિક A ને વિસમમિત શ્રેણિક કહીશું. બરાબર? ચાલો ધ્યાન આપજો, ઉદાહરણ લઈને સમજીએ. કોઈ 3x3 શ્રેણિક A છે, એનો આપણે ટ્રાન્સપોઝ મેળવીએ. પહેલી જે હાર છે, ચોટા જાઓ, એને આપણે પહેલી કોલમ બનાવીએ છીએ. બીજી જે હાર છે એને આપણે બીજી કોલમ બનાવીએ છીએ. ત્રીજી જે હાર છે એને આપણે ત્રીજી કોલમ બનાવીએ છીએ. ક્લિયર? -6 2 0, સોરી 0 5 6 પહેલી કોલમ, 5 0 2 બીજી કોલમ, -6 2 0 ત્રીજી કોલમ. ઓકે, હવે ધ્યાનથી વિડિયો પોઝ કરીને ઓબ્ઝર્વ કરો. +5 -5, -6 +6, -5 +5, 2 -2, 6 -6, -2 +2. જો શું થયું? ઘટકો એ જ આવ્યા પણ અલ્ટિમેટ આન્સર આપણો A બરાબર A માઈનસ A ટ્રાન્સપોઝ થયો, નેગેટિવ આવ્યો. તો આ શ્રેણિક A ને કહીશું વિસમમિત શ્રેણિક. ક્લિયર? આ તો થઈ દાખલાની વાત, પણ મારે જો ઝડપથી અને ક્વિકર વેમાં સમજવું હોય કે આ શ્રેણિક છે સમમિત છે, તેના માટે હું તમને હિન્ટ આપું છું, ટ્રીક આપું છું કે સમમિત શ્રેણિકમાં આપણે અગ્ર વિકર્ણ પર મેં જે માર્કર મૂકીને એ પ્રમાણે આપણે અગ્ર વિકર્ણ પર ના ઘટકોને ઢાંકી દઈશું અને જે ઘટકો આવે છે પેરેલલ ક્રોસમાં તે સરખા જ આવશે, 4 અને 4. જો 3x3 હોય ને તો આ બંને પણ સરખા જ આવશે. આમાં સમજ પડે છે બેટા? ચાલો ક્લિયર? આ ખાસિયત સમમિત શ્રેણિકની શોર્ટમાં યાદ રાખવું તો શું? ક્લિયર? કે અગ્ર વિકર્ણના ઘટકોને હાઇડ કરી દઉં, ક્રોસમાં જે પેરેલલ ઘટકો આવશે, ક્લિયર, એ બધા જ ઘટકો સરખા જ હશે સમમિત શ્રેણિકમાં. વિસમમિત શ્રેણિકની ખાસિયત છે કે એના અગ્ર વિકર્ણ પર 0 ઘટક ફિક્સ 0 જ આવે. બરાબર? અને એને જો હું હાઇડ કરી દઉં, મારી માર્કર દેખાય છે, ક્રોસમાં જે કહ્યું 5 -5, -6 6, 2 -2, પેરેલલ જે ક્રોસમાં ઘટકો આવશે તે સમાન હશે આંકડામાં પણ ચિહ્નો અલગ હશે.
આ ખાસિયત વિસંમિતની. ક્લિયર? તમારા માઇન્ડમાં પરફેક્ટ સમિટ અને વિસંમિત શ્રેણિક શું છે એ ક્લિયર થઈ ગયું હશે. જો A બરાબર A ટ્રાન્સપોઝ તો સમિટ શ્રેણિક, A બરાબર માઇનસ A ટ્રાન્સપોઝ તો વિસંમિત શ્રેણિક. બરાબર? તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. ઝડપથી ગણીશું આપણે. સ્ક્રીનશોટ પાડી લો, વિડીયો પોઝ કરીને અથવા લખી લો. ચાલો एग्जाम्पल नंबर 1 A बराबर साबित करो કે વિસંમિત શ્રેણિક છે. મારા સ્ટુડન્ટ્સને ડાયરેક્ટ ખબર જ પડી જાય ક્લિયર વેમાં કે ભાઈ અગ્ર વિકલ્પ પર બધે 0. ઓકે, અને ક્રોસ ઘટકમાં ઘટકો સમાન અને ચિહ્ન અલગ તો આ વિસંમિત શ્રેણિક છે. પણ ગણિતિક દ્રષ્ટિએ મેથેમેટિકલી આપણે એને કેવી રીતે બતાવીએ? યાદ રાખજો મિત્રો, જ્યારે તમને કોઈ પણ શ્રેણિક સમિત કે વિસંમિત સાબિત કરવાનો કહે ને ત્યારે તમારે સૌથી પહેલું કામ કરવું પડશે એનો ટ્રાન્સપોઝ શોધવો. એ ટ્રાન્સપોઝ શોધવો આ પ્રથમ કામ છે. પહેલી રો બનશે પહેલી કોલમ, બીજી રો બનશે બીજી કોલમ. ક્લિયર? તો આમાંથી જો માઈનસ કોમન કાઢીશ તો આવું બનશે 0 -3 3 0. ક્લિયર? આમ A બરાબર ક્લિયર લેવા જો જો માઈનસ કોમન કાઢ્યો બધા જ ઘટકોમાંથી 0 3 -3 0 મૂળ શ્રેણિક આવ્યો. તો A બરાબર -A ટ્રાન્સપોઝ થાય છે. માટે સાબિત થાય છે કે શ્રેણિક A કેવો છે ભાઈ? શ્રેણિક A વિસંમિત શ્રેણિક છે. ક્લિયર? એટલે સમિટ કે વિસંમિત સાબિત કરવાનું કહે તો ટ્રાન્સપોઝ શોધવાનો. સમિટ કે તો A બરાબર A ટ્રાન્સપોઝ થવું જોઈએ અને વિસંમિત કે તો A બરાબર -A ટ્રાન્સપોઝ થવું જોઈએ. ચાલો આગળ વધીએ. ચલો સમિટ અને વિસંમિત શ્રેણિક પર આધારિત એક મહત્વનો પ્રમેય શીખ્યા આપણે. પ્રમેય એક મારી સાથે તમે નોટપેડમાં લખતા જજો. ચોરસ શ્રેણિક A માટે A + A ટ્રાન્સપોઝ એ સમિત શ્રેણિક છે. A - A ટ્રાન્સપોઝ એ વિસંમિત શ્રેણિક થાય. ઝડપથી શીખીએ પ્રમેયને, સમજીએ. મેં પ્રમેય પ્રોપર વેમાં આખો લખાવ્યો નથી એઝ પર બુક, ફક્ત તમને એનો ટોપિક સમજાવ્યો છે કે ચોરસ શ્રેણિક A માટે પ્રમેય માટે શરત છે કે તમારો શ્રેણિક ચોરસ હોવો જોઈએ અને બીજી શરત કે એના બધા ઘટકો વાસ્તવિક સંખ્યા હોય. ક્લિયર? મિત્રો તમારા શ્રેણિકમાં બધા જ ઘટક રિયલ નંબર્સ હોય અને ચોરસ શ્રેણિક હોય તો વિશ્વનો કોઈ પણ શ્રેણિક લો, કોઈ પણ એ શ્રેણિક માટે A + A ટ્રાન્સપોઝ એટલે કે એનો ટ્રાન્સપોઝ શોધો અને મૂળ શ્રેણિક સાથે સરવાળો કરો તો એ હંમેશા સમિત જ થાય. A - A ટ્રાન્સપોઝ એ હંમેશા વિસંમિત જ થાય. આવું પ્રમેય કહે છે. ક્લિયર? જે સાબિત થયેલી વાત છે કે કોઈ પણ શ્રેણિક ચોરસ શ્રેણિક હોય એના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય તો A + A ટ્રાન્સપોઝ એ સમિત શ્રેણિક થાય અને A - A ટ્રાન્સપોઝ એ વિસંમિત શ્રેણિક થાય. ક્લિયર? આપણે એક એક્ઝામ્પલ લઈને સાબિત કરવું. ખ્યાલ આવશે? ચાલો પ્રમેયના સ્ટેટમેન્ટ રફલી લખવા હોય તો લખી લો. ચાલો આગળ વધીએ. કોઈ શ્રેણિક છે A, સાબિત કરો
કે A પ્લસ A ટ્રાન્સપોઝ એ સમમિત શ્રેણિક છે અને A માઇનસ A ટ્રાન્સપોઝ એ વિસમિત શ્રેણિક છે. ક્લિયર? આ મારી રકમ છે કે કોઈ શ્રેણિક A આપેલો છે, એના માટે આપણે સાબિત કરવાનું છે કે A પ્લસ A ટ્રાન્સપોઝ એ સમમિત શ્રેણિક છે અને A માઇનસ A ટ્રાન્સપોઝ એ વિસમિત શ્રેણિક છે. બરાબર? ચાલો તો પ્રથમ કામ તો મળે ટ્રાન્સપોઝ શોધવાનું જ કરવું પડશે. ચાલો પહેલી રો દેખાય તમને 2 અને 5 એ બનશે પહેલી કોલમ, બીજી રો એ બનશે બીજી કોલમ. ક્લિયર? હવે હું શોધીશ A પ્લસ A ટ્રાન્સપોઝ. તો A પ્લસ A ટ્રાન્સપોઝ 2 5 6 7 આ મારો A છે પ્લસ A ટ્રાન્સપોઝ મારો છે 2 6 5 7. ક્લિયર? ચાલો 2 અને 2 4, 5 અને 6 11, 6 અને 5 11, 7 અને 7 14. ક્લિયર? મારા વિદ્યાર્થીઓને જોઈને જ ખબર પડી ગઈ કે આ શ્રેણિક સમમિત છે, કારણ કે અગ્ર વિકર્ણના ઘટકોને ઢાંકી દઉં તો 11 અને 11 આ બંને સમાન ઘટકો છે, પણ એને આપણે સાબિત કરવું પડે. તો આને હું કમ્બાઈનલી એક નામ આપી દઉં કે x. તો 4 11 11 14. તો જે x ડેશ થાય છે તે આખા ટ્રાન્સપોઝ સરખો આવવો જોઈએ. 4 11 પહેલી રો પહેલી કોલમ, 11 14 બીજી રો બીજી કોલમ સેમ જ આવે છે. આમ A પ્લસ A ટ્રાન્સપોઝ સ્પષ્ટ છે કે A પ્લસ A ટ્રાન્સપોઝ કેવો શ્રેણિક છે ભાઈ? સમમિત શ્રેણિક છે. સમજ્યા? A પરથી A ટ્રાન્સપોઝ શોધ્યો, ત્યારબાદ A પ્લસ A ટ્રાન્સપોઝ શોધ્યો અને એનો ટ્રાન્સપોઝ શોધ્યો તો જવાબ સમાન હતો. બીજો પોર્શન બહુ ઝડપથી ગણીએ, કારણ કે આપણને આવડી જ ગયું છે કે A પ્લસ A ટ્રાન્સપોઝ સમમિત શ્રેણિક કઈ રીતના થયો. બીજો પોર્શન એવું કહે છે કે A માઇનસ A ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણિક છે. એમાં પણ ટ્રાન્સપોઝ શોધવો જ પડવાનો. ક્લિયર? વચ્ચે ખાલી આવશે માઇનસ. તો અહીંથી ઘટકો બદલાશે. થોડું ઝડપથી કામ કરીએ. ક્લિયર? 2 માઇનસ 2 A માઇનસ A ટ્રાન્સપોઝ છે બીજા પોર્શનમાં. તો 2 માઇનસ 2 એ મારું 0 થાય. 7 માઇનસ 7 એ મારું 0 થાય. 5 માઇનસ 6 માઇનસ 1, 6 માઇનસ 5 1. ક્લિયર? મારા વિદ્યાર્થીઓને જોઈને જ ખબર પડી જાય કે અગ્ર વિકર્ણ પર 0, નેગેટિવ ઘટક, ચિહ્નો અલગ વાળો ઘટક, તો આ વિસમિત શ્રેણિક છે. પણ સાબિત કરવો પડે. આપણે નામ આપીએ y. 0 માઇનસ 1 1 0. A માઇનસ A ટ્રાન્સપોઝ નામ આપીશું આપણે y. એનો આપણે ડેશ શોધીએ તો 0 માઇનસ 1 1 0. જોઈ લો ધ્યાનથી કે 0 માઇનસ 1 1 0. અહીં y બરાબર માઇનસ y ડેશ ઇમ્પ્લાઇઝ y કોણ છે? A માઇનસ A ટ્રાન્સપોઝ કેવો છે ભાઈ? વિસમિત. ક્લિયર? A માઇનસ A ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણિક થાય. સમજાયું? ક્લિયર? આગળ વધીએ. ચલો ઝડપથી દાખલાઓ સાથે લખતા પણ રહેજો, સમજતા પણ રહેજો, તો જ સમજાશે. ચલો હવે નેક્સ્ટ ટોપિક શીખીશું આપણે. બહુ મજાનો ટોપિક અને એક્ઝામમાં પૂછાવા લાયક ટોપિક. કોઈ પણ ચોરસ શ્રેણિક A ને હું લખતો જાઉં છું, તમે સમજતા જજો. કોઈ પણ ચોરસ શ્રેણિક A ને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. A બરાબર x plus y, જ્યાં x સમમિત શ્રેણિક બરાબર x બરાબર 1/2 A plus A ટ્રાન્સપોઝ. ક્લિયર? અને જ્યાં y
v સબમિટ y બરાબર 1/2 a માઈનસ a ટ્રાન્સપોઝ. બહુ અગત્યની વાત છે, તમારે લખવી પડશે. ચાલો વાતને સમજીએ. પેન મૂકી દો. વાતને સમજીએ. બરાબર, આ વિશ્વનો કોઈ પણ ચોરસ શ્રેણિક હોય કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય એને આપણે પ્રમેય એવું કહે છે. આપણે પ્રમેય છે એને આપણે સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે એ શ્રેણિકને બીજા બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. x y ક્લિયર? નામ આપ્યા છે ખાલી, પણ આપણે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. તો x ને સમમિત કહીએ તો x બરાબર, તમારે માઇન્ડમાં સૂત્ર આ યાદ રાખવાનું છે, x બરાબર 1/2 a plus a ટ્રાન્સપોઝ અને y બરાબર 1/2 a minus a ટ્રાન્સપોઝ. ફરીવાર કહું છું, કોઈ પણ શ્રેણિકને આપણે બીજા બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ, જેમાંથી એક સમમિત હોય અને બીજો વિસમિત હોય. તો સમમિતને જો હું x કહું તેનું સૂત્ર બનશે 1/2 a plus a ટ્રાન્સપોઝ અને વિસમિતને હું y કહું તેનું સૂત્ર બનશે 1/2 a minus a ટ્રાન્સપોઝ. તો મિત્રો તમારે યાદ એ રાખવાનું છે કે મને જો કોઈ એક્ઝામ્પલમાં એવું કહે કે આપેલા ચોરસ શ્રેણિકને સમમિત પ્લસ વિસમિતના સરવાળા સ્વરૂપે દર્શાવો, તો ફટાક દઈને એ શ્રેણિક બરાબર x plus y લખી દેવાનું. x બરાબર 1/2 a plus a ટ્રાન્સપોઝ, જે આન્સર આવે તે મારો x, અને y બરાબર 1/2 a minus a ટ્રાન્સપોઝ. બરાબર? ચાલો સ્ક્રીનશોટ પાડી લો અથવા લખી લો. આપણે આગળ વધી. ક્લિયર? ચાલો, રકમ એવી છે ચાલો 5 3 2 6. રકમ એવી છે કે શ્રેણિકને સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. રકમને સમજીએ. રકમ એવું કહે છે કે કોઈ શ્રેણિક છે 5 3 2 6 એ, એને આપણે સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. આ એક્ઝામ્પલ છે. તો આપણે પહેલું કામ શું કરવાનું આ કેસમાં, કે જે શ્રેણિક છે ને એ બરાબર લખીશું x plus y, જ્યાં x બરાબર સમમિત શ્રેણિક અને y બરાબર વિસમિત શ્રેણિક. ક્લિયર? એટલે મારે અહીંયા x અને y નો આન્સર લાવવાનો છે. બરાબર છે? પણ આપણને સૂત્ર યાદ છે, અત્યારે પ્રમેય લખ્યું કે x બરાબર થશે 1/2 a plus a ટ્રાન્સપોઝ. એટલે મારી પાસે ટ્રાન્સપોઝ હોવો જરૂરી છે, પરિવર્ત શ્રેણિક હોવો જરૂરી છે. ચાલો, તો આના પરથી હું પહેલા a ટ્રાન્સપોઝ શોધી કાઢું. 5 3 પહેલી હાર એ પહેલી કોલમ બને, 2 6 બીજી હાર એ બીજી કોલમ બને. તો પ્રમેય અનુસાર x બરાબર 1/2 a plus a ટ્રાન્સપોઝ. 1/2 બે શ્રેણિક આવશે એટલે મોટો કૌંસ પાડીશું. it means 5 3 2 6 અને ટ્રાન્સપોઝ 5 3 2 6. બરાબર મિત્રો? 1/2 5 ને 5 10, 3 ને 2 5, 2 ને 3 5, 6 ને 6 12. ક્લિયર? 2 ને જો હું અંદર દરેક ઘટકને ભાગું, 10 ભાગ્યા 2 એટલે 5, 12 ભાગ્યા 2 એટલે 6, 5 ભાગ્યા 2 અને 5 ભાગ્યા 2. ક્લિયર? 1/2 x સમમિત સેટ છે. જો 5 6 5/2 5/2. અગ્ર વિકર્ણને હાઈડ કરું
5/2 5/2 ક્લિયર. x ને હું મૂકી રાખીશ. ક્લિયર. હજુ જે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનો છે એમાંથી હું એક લઈ આવ્યો x. હવે બીજો છે મારો y. રકમનો દાખલાનો આગળનો ભાગ છે. એનું સૂત્ર આવશે 1/2 a - a ટ્રાન્સપોઝ. ક્લિયર. અહીંયા આવશે માઈનસ. ક્લિયર. અહીંયા આપણે x લખી રાખીશું કે x નો આન્સર આ આવ્યો હતો 5 6 5/2 5/2. ક્લિયર. તો નીચેનો પોર્શન આ તો x ની ગણતરી હતી એટલે ભૂસી કાઢીએ. મારે હવે બીજો y શોધવાનો છે તો 1/2 5 - 5 it means 0. 3 - 2 it means 1. 2 - 3 -1. 6 - 6 0. આ બેને અંદર ભાગું દરેક ઘટકોને તો 0 0. બે બધે ભગાશે 1/2 -1/2. જોતા જ ખબર પડે કે આ વિષમિત છે. અગ્ર પર 0 બાકી બધે પ્લસ માઈનસ. ક્લિયર. ચલો તો આને પણ ભૂસી કરીએ. આ y નો આન્સર છે પણ રાખી મૂકીએ આપણે. ચાલો હવે અને રબ કરી લઈએ. આપણે દર્શાવવાનું શું હતું કે આ શ્રેણિકને સમિત પ્લસ વિસમિતના સરવાળાનો. તો a બરાબર આપણે x y લાવ્યા તો a બરાબર 5 3 2 6. x બરાબર 5 5/2 5/2 6. y બરાબર 0 0 1/2 -1/2. ચેક કરી લો કેવું થાય છે. 5 + 0 5 6 + 0 6 બરાબર 5 + 1/2 એટલે 3. 5 ને 6/2 એટલે 3. 5 - 1 એટલે 4/2 એટલે 2. ક્લિયર. એટલે યસ આપણને આપણા બે શ્રેણિક મળી ગયા કે જે બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવ્યા શ્રેણિકને આપણો x ને આપણો y. આ સમિત અને આ વિસમિત. એટલે આજ પછી આ 2/2 મેટ્રિક્સ છે. તમને 3/3 મેટ્રિક્સ આપે તો પણ આપણે સહેજ પણ ગભરાવાનું નહીં. સમિત પ્લસ વિસમિતના સરવાળા સ્વરૂપમાં દર્શાવવાનું કહે એટલે પહેલું કામ ટ્રાન્સપોઝ શોધવાનું, બીજું કામ x શોધવાનું 1/2 a + a ટ્રાન્સપોઝ, બીજું કામ y શોધવાનું 1/2 a - a ટ્રાન્સપોઝ. તો અહીં આપણો ટોપિક પૂર્ણ થાય છે સમિત અને વિસમિત શ્રેણિક. ફરીવાર યાદ કરી લો. a બરાબર a ટ્રાન્સપોઝ તો સમિત, a બરાબર -a ટ્રાન્સપોઝ તો વિસમિત. બીજો પ્રમેય આ વિશ્વમાં કોઈ પણ ચોરસ શ્રેણિક a હોય એના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય તો a + a ટ્રાન્સપોઝ હંમેશા સમિત બને. a - a ટ્રાન્સપોઝ હંમેશા વિસમિત બને. અને લાસ્ટ ટોપિક જે અત્યારે આપણે જો કે કોઈ પણ શ્રેણિકને સમિત પ્લસ વિસમિતના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. તો શ્રેણિકના લગભગ બધા જ ટોપિક પૂર્ણ થયા. પછી એક મોટો ટોપિક પ્રાથમિક હાર પ્રક્રિયાઓ બાકી છે અને ત્યારબાદ આપણી પદ્ધતિ પ્રમાણે વિશિષ્ટ દાખલાઓ પ્રકીર્ણ અને મિક્સ સ્પેશિયલ એ બાકી છે. એટલે આ લોકડાઉનના ટાઈમમાં આપણે શ્રેણિક પોર્શનને પૂર્ણ કરવાનો ધીમે ધીમે પ્રયત્ન કર્યો છે પણ સ્થિતિ હજુ યથાવત રહેવાની છે. તો આપણે હવે ઝડપથી વિડિયો લેક્ચર દ્વારા ભણતા જઈશું જેથી કરીને આપણે ટાઈમ પર સિલેબસ પૂર્ણ કરી શકીએ. બરાબર. ચાલો ત્યાં સુધી સ્ટે હોમ, સેફ હોમ એન્ડ એન્જોય ધ મેજિક ઓફ મેથ્સ. ક્લિયર. ઘરે રહો અને સેફ રહો. ચાલો થેન્ક યુ.